ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા લેવાઈ રહેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટર 3ની પરીક્ષાનો આજે શાંતિપૂર્વક પ્રારંભ થયો હતો તો બપોરે 11 સાયન્સના સેમેસ્ટર 1નો પ્રારંભ થશે। જિલ્લા શિક્ષણાધિકારી મુકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટર 3માં કુલ 6 કેન્દ્રો પરથી 1085 છાત્રો પરીક્ષા આપી રહ્યા છે। શિક્ષણાધિકારીએ કહ્યું હતું કે બોર્ડની પરીક્ષા આપી રહેલ છાત્રો શાંતિપૂર્વક પરીક્ષા આપે તે હેતુ તમામ પ્રકારના આયોજન અમલી બનાવી દેવાયા છે। માર્ચ માસમાં લેવાતી બોર્ડની પરીક્ષા મારફત સેમેસ્ટર 1 અને 3ની પરીક્ષા કેન્દ્રો આસપાસ 144ની કલમ અમલી બનાવવા ઉપરાંત પરીક્ષા કેન્દ્રની 200 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીન ચલાવવા પર પાબંદી સહિતના આદેશોનું કડકાઈપૂર્વક પાલન થાય તે જોવા ખાસ તાકીદ કરાઈ છે। તો વળી પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા ફ્લાઇંગ સ્ક્વોડની પણ તૈનાતી કરવામાં આવી છે। કચ્છ જિલ્લા બહારના અધિકારીઓ પણ આ સ્ક્વોડમાં સામેલ થયા છે। દરમિયાન આવતીકાલે 21 જેટલા પરીક્ષા કેન્દ્રોમાં જીપીએસસીની પરીક્ષાઓ યોજાનાર છે, જેમાં 7500 જેટલા છાત્રો પરીક્ષા આપનાર છે। તેની તૈયારીની પણ આખરી ઓપ આપી દેવાયો હોવાનું શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું।